લે તારે એક ભેંસ વેચી છે, પૈસા રોકડા દીધા છે. હવે મોડું વરાસે ઘરમાં રખાય ને, છોકરાને કહું હરકઈ બેંકમાં મૂકે. આવો આવો. હા હા એટલે આ મકાન ઢીલાનું છે. હા ઈ પોતે હું ટીલો ભાઈ. બોલો હું કામે આવ્યા? કમાણી હોય એટલે થાય, નકર શું થાય? નકરી પીન્યું માર્યું હોય કાંઈ ન થાય. ગામ હોર આવ્યા ને તમે, કોઈ ધાબા વાળું ભાડ્યું? મારે છે ને આ ટીલા ને ધાબા વાળા હોય. હરખો બેસીને હું આવીને બેઠો છું, એટલે બેઠો. કહું છું એમાં એક ભેંસ લેવા આયા હતા. ના અમારી એક કાંઈ નથી, થેલી છે, બીજું કાંઈ નથી એમ કહું. પેલી જોઈને તો હું કહું છું. હા ભેંસ લેવા આવ્યા? હા તમારા મોઢા નથી ભેંસ લઈ આવ્યા? કા નથી, હું બધું ઓળખી જાઉં બધું. પણ કા નો લઈ એકી બોલો ને, કેમ નો લઈ એકી? ન લઈ શકો, ભેંસું મારી એવી ભારે છે. હા પણ તમે ભાવ બોલો ને, શું ભાવ છે બોલો હાલો. એક ભેંસ ના પોણા 2 લાખ રૂપિયા. બસ આખો તો બેલો છે મારી પાસે, ભેંસી નો પાર નથી. બાપા હા હે આ તમાર છોડી હે? એ મારી વહુ છે. છોકરાની વહુ છે. એવું મેં પેલા તમાર તમારો છોકરો છે. હા મેં તમાર અને છોડી તમને હોત હું કહું છું, હા આ કોણ છે? એ મારી ઘરેથી છે. તમારા ઘરેથી છે? હોય નહીં. એ મારી બા છે. તમારું કામ નહીં. બા ભેંસ લેવાનું તમારું કામ નહીં. આ તમારી દીકરી છે? એટલે આ દીકરી નો થાય, મારી વહુ છે એવું કહું છું. તમારા ઘરના બહુ ફેર છે આમાં તો. ફેર એટલે પહેલેથી જ છે. એમ હા તમારી દીકરી હોય ને તો કદાચ સમજી ગયા ને. હા હે એ ટીલા ભાઈ હું શું કહું? હું આ તમાર છોડી હે? છોડી નથી. તો? મારી દીકરાની વહુ છે. એવું હે મેં તમાર પેલાને છોડી બોલવાની ભાન શાક નહીં. પણ તમાર છોડી હોત તો મારો છોકરો વાંઢો હતો. ના એ તો બધું પતી ગયું અમારે. એકા બીજી જોડી હારી લાગે જો. આ કઈ કદોડ છે? કજોડ જેવું જ લાગે, આ લાગતો જ નહીં. હે અમે ભેંસ લેવા આવ્યા છીએ. અમે બધું જાણતા હોય. આ બાજુ ઉભો રે, બધી તમને ખબર જ હોય ક્યાં જઈને ઉભો છો. એ બેટા તમે હે? ભાઈ તમારે ભેંસ લેવો એટલો ની માર બૈરું હે, તમે બીજી રહેવા દો. એમને તમે એમ કહો છો ગમે છે, આ તમે મને ગમે છે દઈ ગયો હાલો. ભેંસ દીધી છે, પૈસા રોકડા આવ્યા છે. અત્યારે મોડું વરસ છે, ઘરે રખાય ને, છોકરાને કહું બેંકમાં મૂકી આવે અને 2 દીકરી બીજી ભેંસ લઈ આવું. હે લ્યા ટીલાનું મકાન છે હા એ પોતે હું ટીલો, મારું મકાન છે. એમ? અને ગામમાં ટીલા સિવાય કોઈનું ધાબા વાળું મકાન જ નથી. મારે એકને જ ધાબા વાળું છે. બોલો ને હું આવ્યા છો? ભેંસ લેવી હતી એક. તાર ધ્યાનમાં ઉઠી ગયો. હા હા થઈ જશે, મજા કરીને પેલા ભેંસ તો લે. બાપા કઈક બોલો એમ સેટ નો જો કઈક. હા કીધું ને, એક્શન કરીને બોલો એટલે. હા એક્શન. તારે મારો તો ધંધો એવો છે ને કે ભેંસું લેવી ને દેવી, એ ધંધો છે મારો. આ પૈસા રોકડા આવી ગયા છે, હમણાં છોકરાને કહો એટલે મૂકી દે અને વળી એકાદી ભેંસ દઈશ કાન લઈશ. એમાં સારું આપણને મજા આવે છે. ઉપર તો એક બાજુ બેહવા દે નિરાંતે. પેલા સીધી રાજજી આ ભેંસનો ધંધો કરવાનો બીજું શું હોય આમાં? હા મેં કીધું દૂધ બિયારણે દેતો હોઉં ને મારે એક ભેંસ લેવી છે, મેં કીધું જાતો હોઉં. તમે પૂછો જ ખરા કોનું ઘર છે. તમારું ઘર છે એમ તો પૂરો. તમે અજયના હો એન એક્શન. લે તારે એક ભેંસ ના ગ્રાહક આવવાના છે ને, એક ભેંસ દઈ દીધી. લઈને રોકડા પૈસા આવ્યા છે, છોકરાને કહો બેંકમાં મૂક્યા. અત્યારે વરા મોડું છે એટલે બેંકમાં મુકાય, ઘરે પૈસા જ ન રખાય. હા તમારું ઘર છે? આ ટીલાનું જ ઘર હોય ને. એક્શન. તારે એક ભેંસ દીધી છે અને એક ભેંસ ગોતવી પડશે. આ ભેંસ ના પૈસા રોકડા આવ્યા છે, વરા મોડું છે, ઘરમાં રખાય ને, છોકરાને કહું બેંકમાં મૂકી આવે. માનો કેવો ખરાબ આવ્યો, પૈસા ઘરમાં ન રખાય.
એટલે પણ ભારે હાલતા વાર લાગી. આ તમારું ઘર હે? હા મારું ઘર છે આ હે લે હા આ ટીલાનું ઘર છે આ ટીલો પોતે હું હે હા આ ટીલા સિવાય ધાબા વાળું કોઈ ગામમાં છે જ નહીં પોતે હું આવડું મોટું ધાબા વાળું ઘર ઈ હા ઈ પોતે તમે પોતે ટીલા ભાઈ હા અહીંયા કામે આયા હતા. શું કામ છે બોલો ને એક ડોબું લેવું હતું એટલે. ઘરમાં ધરનું કઈ હાલતું નથી લાગતું બધું વહીવટ કરે લે બોલ. ઘરમાં બાકી હે? લે તારે એક ભેંસ વેચી છે પૈસા આવ્યા છે પૈસા છે ને હવે બેંકમાં જ મૂકવા જાવ વરા મોડું છે કે જે હોય ન હોય તો કોક લઈ જાય અને એ ભેંસ બીજી લેવાની છે લેવા દે હરખે અહીંયા તો ગ્રાહક આવે ને જાય બધું એવું જ હોય આવો આવો હા એટલે આ ટીલા ભાઈ ઘર છે હા એ પોતે હું ટીલાભાઈ એમ પોતે હું ગામ હોરા થઈને એ કે ધાબા વાળું ભાડ્યું મારી એક ને જ છે આખા ગામમાં ધાબુ હું સમજો છો તમે બેટા જતીન હા. આ ઠેલો મૂક્યા તને ખબર છે ને બધા મૂક વેસાઈ ગઈ ભેંસ પેસાઈ ગઈ તો એ જ કહેતો હોય ઠેલો મૂકવાનો અમારે એક ભેંસ લેવી હતી. હે ભેંસ લેવી હતી ને હેઠે નથી કાંઈ ઈ થેલી લાવ્યો છો એમ. હા એ ઠેલી જ જોઉં છું હું હા પણ ઈ જો પણ અમે ભેંસ લેવી હતી એમ કહું. ત્યાં તમારું કામ નહીં લેવાનું કાંઈ શું કોઈ માણા નથી. માણસ છો મેં જોઈ લીધું બધું તમારું કામ નહીં ઈ એમાં નો જોવાનું આ પૈસાની આખી થેલી ભરી એ નાખી. બધું જોયું મેં તમારું તમે ભેંસ ન લઈ શકો કા ન લઈ શકો એમ શું કાંઈ માણાના પેટમાં નથી. આ તમે ઈ પ્લેટના સવો હા. પણ મારી ભેંસું એવી છે ને પોણા 12 લેતી